જય ઠાકોર અમરેલી સિવિલ હોસ્પિટલ બહુ દુઃખદ ઘટના કહેવાય કે એક બેન ડિલિવરી કેસમાં ત્યાં ગયા તો ઓપરેશન કર્યું તો અંદર રૂમાલ ને એવું બધે રહી ગયા. પછી એક દેવી પૂજકમાંથી એક બેન છે, એનું પણ કોથળીનું ઓપરેશન કર્યું તો એ નસું અમુક કપાઈ ગયું, બેન ફેલ થઈ ગયા. આ ઓલો કે ને ઓલો ફિલ્મના અમુક સ્ટોરી મૂકતા ખબર, પાના પકડને રહી જાય, સત્ય ઘટના લ્યો. એટલે આવા ડોક્ટરોને શીખાવ, કાયદેસર કાર્યવાહી કરાય એની ઉપર. કોઈ માણા મરે એની કિંમત જ નથી તમને. એનો પરિવાર હોય, એના કોઈ નાના બસા હોય, મા વગરના થઈ રહી ને, તો આવાને કાયદેસરની કાર્યવાહી કરાય. દેવી પૂજક સમાજના ઘણા પણ આગેવાન આયોજન પત્ર દેવામાં છે પણ કોઈ બધા સમાજને ટેકો દેવો જોઈએ. આવું થાય એટલે નાનો સમાજ હોય તો બધા સમાજને એમાં અહીંયા જવું જોઈએ, ટેકો દેવો જોઈએ, કાયદેસર કાર્યવાહી કરાય આની ઉપર, એટલે પાછી આવી ઘટના ન બને. આ તો બેન તો જાતા રહ્યા, હવે શું, એ તો પાછા આવવાના નથી. પણ આ બીજી વ્યક્તિ ઉપર આવું ન થાય એનું પણ ધ્યાન રાખે. વિચારતા કરો, અંદર રૂમાલ રહી જાય, ઘરે આવીને પછી ખબર પડે, બોલો ત્યાં પછી ખબર પડે કે અંદર રૂમાલ રહી ગયા. પણ આ નવા હવા ડોક્ટરો શીખાવો હોય, અને ત્યાં તો હું તમને ખુલ્લા કિતાબમાં કહું, એક નસું હોય એના આમાં વાતો સીધું સડી ગયા હોય, બરોબર, હું તો ખુલ્લી કિતાબમાં કહું છું. હા, કે ત્યાંના બધા પછી નસું એવી જ હોય, બે વાતો સીધું હાલતી હોય ને ઉપર હાલતું હોય, ડોક્ટર શીખાવવું હોય એની વાત છે, એને કંઈ ન હોય. પણ આમાં ડોક્ટર ઉપરથી વિશ્વાસ બધાને ઉડી જાય. હો ભાઈ, ડોક્ટર છે એક ભગવાનનો દરજ્જો આપ્યો એને, કે ભાઈ ડોક્ટર ઉપર વિશ્વાસ કરવાનો નહીં, આપણે બસાવી લઈએ એમ. એટલે ભગવાનનો દરજ્જો ડોક્ટરને આપ્યો. પણ આવું થાય એટલે ડોક્ટર ઉપર માણસનો વિશ્વાસ ઉડે. એટલે આવા ડોક્ટરો કોઈ શીખાવું હોય એને કોઈ આવા નસો હમો વાતો કરવા સડી જતા હોય, ઓપરેશનમાં રૂમાલ ભૂલાઈ જતા હોય તો જ થાય. નગનો થાય. આપણે ગમે કામ કરતા હોય તો હું કઈ એમાં પાના પકડ અંદર રહી રહીએ ન રહીએ. તો આ તો ડોક્ટર છે, એને ખબર પડવી જોઈએ કે માણસ છે. હો ભાઈ, એટલી ખબર પડવી જોઈએ. પણ એનો માણસ આ ડોક્ટર પર વિશ્વાસ કરતો બંધ થઈ જાય. એટલે આવા ડોક્ટરોને આપણે કહીએ કે ભાઈ આવા શીખાવ ડોક્ટરો હોય, કોઈ મોટા ડોક્ટરો હોય, માથે ઉભીને તમે ઓપરેશન કરાવો અને તમારો વિશ્વાસ ના તૂટે એનું ધ્યાન રાખો. કોઈ માણા વયું જાય એની કિંમત થવી જોઈએ. માણા વયું ગયું હોય, એ બેન વહી ગઈ, વિચાર કરો, જીવન ટૂંકાવી દીધું, તો હવે શું? બીજા કઈ વાહિલા બાલ બસાવ હોય તો શું એનો માં થોડી આવવાની છે. એટલે આ દેવી પૂજક સમાજમાંથી એક બેન નું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું અને નસું કપાઈ ગયું. વિચાર કરો. એટલે આવા ડોક્ટરોનું બહુ ધ્યાન રાખવું. શીખાવ ડોક્ટર આવી જાય જ વસ્તુ થાય. અને માણાને ભાઈ એમ હોય આ તો સરકારી હોસ્પિટલ, કે ભાઈ ખર્ચો ન આવે તો જાય નહીં. કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય અહીંયા સારવાર સારી જ હોય, પણ આવા બે ખીખાવ આવી જાય કે નસો આમાં વાતો મોઢે કરવા ઓપરેશન હાલતું, એને ખબર ન હોય માણસ કઈ ને કાયમી ન હશે, એને માણસની કોઈ કિંમત ના હોય તો જ આ થાય ને. તો આવો બધા સમાજ ને આપણે કહેવાનું કે ભાઈ એક થઈને આયોજન પત્ર દિયો બધાય કે આવું ન થવું જોઈએ. કાલે આપણે ઘરે થાય એવું નથી.
તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર, જય ઠાકોર.